એક ઘરડા માતા પિતા જેમણે પોતાની આખી જિંદગી દીકરા માટે મહેનત કરવામાં વિતાવી દીધી, એક રાત્રે એ જ દીકરા અને વહુએ તેમને પોતાના જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. જે બંગલાની એક એક ઈંટમાં પિતાનો પરસેવો અને માની દુઆઓ વસેલી હતી, તે જ દરવાજેથી તેમને ખાલી હાથે જવું પડ્યું. એ રાત્રે તેમની પાસે ના પૈસા હતા, ના સારો, ના કોઈ પોતાનું, પરંતુ તેમની પાસે એક વસ્તુ બાકી હતી, આત્મસન્માન. બધાને લાગ્યું કે હવે આ ઘરડા લોકો જિંદગીના છેલ્લા દિવસો કોઈ નાના રૂમમાં વિતાવી દેશે, પરંતુ કેટલાક વર્ષો પછી જ્યારે એ જ બંગલાની ચાવી નવા માલિકને સોંપવાનો દિવસ આવ્યો, ત્યારે વહુ અને દીકરાના પગ નીચેની જમીન સરકી ગઈ. કારણ કે સામે એ જ ઘરડા માતા પિતા ઊભા હતા, જેમને ક્યારેક ગરીબ અને લાચાર સમજીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આખરે તેમણે આ બંગલો પાછો કેવી રીતે ખરીદ્યો? તેમના છુપાયેલા ભૂતકાળમાં એવું તો શું હતું જેને દીકરો વહુ ક્યારે સમજી જ ન શક્યા? વાર્તા અંત સુધી જરૂર સાંભળો, કારણ કે સમય જ્યારે ન્યાય કરે છે ત્યારે અવાજ નથી કરતો, બસ માણસને આઈનો બતાવી દે છે. જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટમાં લખો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને અત્યારે શું કરી રહ્યા છો. શરૂ કરતાં પહેલાં મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ ડિસેમ્બરની ઠંડી રાતને આજે પણ ભૂલી નથી શક્યો. ભુવનેશ્વરના નયાપલ્લી વિસ્તારમાં અમારો મોટો બંગલો રોશનીથી નાહી રહ્યો હતો. બહારથી જોનારા કહેતા હશે કે આ ઘર કેટલું ખુશાલ છે, કેટલું સંપન્ન છે, કેટલો ભાગ્યશાળી પરિવાર રહે છે અહીં. પરંતુ કોઈને શું ખબર હતી કે એ જ ચમકતા ઘરના એક ખૂણામાં બે ઘરડા દિલ ચૂપચાપ પોતાનું સ્થાન શોધી રહ્યા હતા. મારી પત્ની સાવિત્રીએ પોતાની જૂની સંબલપુરી સાડીનો પલ્લુ ઠીક કર્યો અને ધીમેથી મને કહ્યું કે આજે અનિરુદ્ધ માટે મોટો દિવસ છે, આપણે પણ દરવાજે ઊભા રહીને મહેમાનોનું સ્વાગત કરવું જોઈએ. તેની આંખોમાં એ જ મમતા હતી જે મેં ત્યારે જોઈ હતી જ્યારે તે અમારા દીકરાને પહેલીવાર સ્કૂલે મૂકવા ગઈ હતી. મેં મારો જૂનો કોટ પહેર્યો. કોટની સિલાઈ જગ્યાએથી ઢીલી થઈ ચૂકી હતી, પરંતુ તેમાં મારી મહેનતના વર્ષોની ગંધ વસેલી હતી. અમે બંને મુખ્ય દરવાજા પાસે ઊભા રહી ગયા. મહેમાનો મોંઘી ગાડીઓમાંથી ઉતરી રહ્યા હતા. કોઈ અનિરુદ્ધના વખાણ કરી રહ્યું હતું, કોઈ નંદિતાના ઘરે નાના. મારા દીકરાની સફળતા જોઈને મારું ઘરડું છાતી ગર્વથી ભરાઈ જતું હતું. ત્યાં જ કેટલાક જૂના પરિચિતોએ મને ઓળખી લીધો. તેમણે આદરથી હાથ જોડીને કહ્યું કે પ્રવીર બાબુ, ઘણા દિવસો પછી દર્શન થયા. એક સન્માને મારા અંદરની થાક જાણે હળવી કરી દીધી. પરંતુ દૂર ઊભેલી નંદિતાનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તેની આંખોમાં અસ્વસ્થતા હતી, જાણે અમારી સાદગી તેના શણગારેલા મહેલ પર ધૂળ બનીને પડી રહી હોય. તે ઝડપી કદમોથી અમારી તરફ વધી. હું સમજી ગયો કે રાત્રે કેવળ મહેમાનો નહોતા આવ્યા, અમારા ભાગ્યની પરીક્ષા પણ એ જ દરવાજેથી અંદર પ્રવેશ કરી ચૂકી હતી. નંદિતા અમારી સામે આવીને રોકાઈ તો તેના ચહેરા પર એ જ મુસ્કાન હતી જે મહેમાનો માટે સજાવવામાં આવે છે, પણ પોતાના લોકો માટે તેમાં કોઈ ઊંફ ન હતી. તેને ધીમેથી કહ્યું, પપ્પાજી, મમ્મીજી, તમે બંને અંદર જઈને આરામ કરી લો, અહીં બધું સંભાળવા માટે સ્ટાફ છે. તેનો અવાજ ધીમો હતો, પરંતુ તેના શબ્દોમાં છુપાયેલી અકળામણ હું સ્પષ્ટ સાંભળી શકતો હતો. સાવિત્રીએ હંમેશાની જેમ સરળ મનથી કહ્યું, બેટા, અમે તો બસ આવનારાઓનો નમસ્કાર કરી રહ્યા છીએ. ઘરમાં શુભ પ્રસંગ હોય અને મોટા દરવાજે ઊભા રહીને આશીર્વાદ ના આપે તો મનને સારું નથી લાગતું. નંદિતાએ આમ તેમ જોયું. કેટલાક મહેમાનો હવે અમારી તરફ જોવા લાગ્યા હતા. કદાચ તેને આજ સૌથી વધુ ખટકતું હતું કે તેના ચમકતા સમારંભમાં બે જૂના ચહેરા અચાનક સન્માન પામી રહ્યા હતા. ત્યાં જ મહાપાત્ર સાહેબ મારી પાસે આવ્યા. તેમણે બંને હાથ જોડીને કહ્યું, પ્રવીર બાબુ, તમને જોઈને જૂના દિવસો યાદ આવી ગયા. ભુવનેશ્વરમાં કેટલા લોકોએ તમારી ઈમાનદારીથી વેપાર કરતા શીખ્યું છે. તેમની વાત સાંભળીને મારા મનમાં હળવી ભીનાશ ઉતરી આવી. 70ની નજીક પહોંચી ચૂકેલું મારું શરીર ભલે પહેલાં જેવું મજબૂત નહોતું રહ્યું, પર કોઈ જૂના માણસની ઓળખ જ્યારે તેના કર્મોથી થાય છે તો ઘરડા હાડકામાં પણ થોડી તાકાત પાછી આવી જાય છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મેં તેમને આશીર્વાદ આપ્યા અને પાછળ ઊભેલી સાવિત્રીની આંખોમાં પણ એક ક્ષણ માટે ગર્વ ચમક્યો, પરંતુ નંદિતાનો ચહેરો કઠોર થઈ ગયો. તેણે પોતાનો અવાજ દબાવતા કહ્યું, મહાપાત્રજી, પપ્પાજી હવે આ વાતોથી દૂર રહે છે. આજની સાંજ અનિરુદ્ધના નવા પ્રોજેક્ટ માટે છે. આપણે માહોલ થોડો પ્રોફેશનલ રાખવાનો છે. મેં કંઈ ન કહ્યું. ઉંમરે મને શીખવી દીધું હતું કે દરેક અપમાનનો જવાબ શબ્દોથી નથી અપાતો. પર સાવિત્રીની સાડી પર તેની નજર વારંવાર જઈ રહી હતી. એ સાડી મારા માટે કેવળ કપડું નહોતું, તેમાં અમારા ઘરના રસોડાની સુગંધ હતી. અનિરુદ્ધના બાળપણની ઉધરસવાળી રાતો હતી. મારા દુકાનેથી પાછા ફરતી વખતે સાવિત્રીના ઇંતજારની થાક હતી. મગર નંદિતાને તેમાં કેવળ જૂનાપણું દેખાયું. તેને હળવા હાસ્ય સાથે કહ્યું, મમ્મીજી, આટલી મોટી પાર્ટીમાં થોડું ધ્યાન રાખવું જોઈતું હતું. લોકો બહુ જલ્દી અભિપ્રાય બનાવી લે છે. સાવિત્રીએ પલ્લુને થોડી વધુ સંભાળ્યો.
તે કંઈક બોલવા માંગતી હતી, પણ તેના ઓઠ કાપીને રહી ગયા. મેં શ્વાસરે કહ્યું, બેટા, માણસની રાય કપડાથી નહીં, વ્યવહારથી બનવી જોઈએ. મારા આટલું કહેતા જ નંદિતાની આંખોમાં ચોટ ખાધેલા અભિમાનની ચમક ઉભરી. તેને પાસે રાખેલી ટ્રેમાંથી જ્યુસનો ગ્લાસ ઉઠાવ્યો, જાણે પોતાને સંભાળવા માંગતી હોય. પર આગલી જ ક્ષણે તેનો હાથ ઝડપથી હલ્યો અને ગ્લાસનો લાલ રસ સાવિત્રીની સાડી પર ફેલાઈ ગયો. ગ્લાસ તૂટ્યો નહીં, મગર એક ક્ષણે કંઈક બીજું તૂટી ગયું હતું. આસપાસ ઊભેલા લોકો એકદમ ચૂપ થઈ ગયા. સંગીત વાગી રહ્યું હતું, પણ તે પણ જાણે દૂર ચાલ્યું ગયું. સાવિત્રીએ નીચે જોયું. તેને કોઈને ફરિયાદ ન કરી. ઘરડી સ્ત્રીઓ ઘણીવાર અપમાને પણ એમ સમેટી લે છે, જાણે બાળકોના છોડેલા વિખરેલા રમકડા સમેટી રહી હોય. મારી છાતી ભારે થઈ ગઈ. મેં તરત જ અનુરુદ્ધને શોધ્યો. તે થોડી દૂર પર ઊભો હતો. તેણે બધું જોયું હતું. પહેલાં તેને પોતાની માને જોઈ, પછી મને, પછી ચારે તરફ ઊભેલા મહેમાનોને. તેના ચહેરા પર શરમ હતી કે ડર, હું સમજી ન શક્યો. નંદિતાએ તેની તરફ એવી નજરથી જોયું, જાણે કહી રહી હોય કે આજે જો તે મારો સાથ ના આપ્યો તો તારી આ બધી બનાવેલી દુનિયા નાની પડી જશે. અનિરુદ્ધ ધીમે ધીમે અમારી પાસે આવ્યો. મારા મને છેલ્લી વાર આશા કરી કે તે મારો દીકરો બનીને બોલશે, મહેમાનોને યજમાન બનીને નહીં. મેં ઈચ્છું કે તે કેવળ આટલું કહી દે, આ મારા માતા પિતા છે. મગર તે નંદિતા પાસે ઊભો રહી ગયો. તેને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, પપ્પા, આજની સાંજ અમારા માટે બહુ મહત્વપૂર્ણ હતી. તમે બંનેએ સમજવું જોઈતું હતું કે અહીં બધું અલગ રીતે ચાલી રહ્યું છે. સાવિત્રીએ ધીમેથી કહ્યું, બેટા, અમે તો કેવળ મહેમાનોને નમસ્કાર કર્યા. અનુરુદ્ધે આંખો ફેરવી લીધી. કેટલાક મહેમાનોની ફૂસફૂસાટ હવે સ્પષ્ટ સંભળાઈ રહી હતી. કોઈકે અફસોસમાં માથું નમાવી લીધું, કોઈકે પોતાનો ચહેરો બીજી તરફ કરી લીધો, પર કોઈ આગળ ના આવ્યું. કદાચ આ દુનિયામાં લોકો ઘરડા માતા પિતાના અપમાન પર દુઃખી તો થઈ જાય છે, પણ બોલવાની હિંમત ઓછી જ બતાવી શકે છે. પછી અનુરુદ્ધે વાક્ય કહ્યું જેને મારા અંદરના પિતાને ચૂપ કરી દીધો. તેને કહ્યું, જો તમને બંનેને અમારા જીવવાનો તરીકો આટલો ખોટો લાગતો હોય તો આ ઘરમાં રહેવું તમારા માટે ઠીક નહીં હોય. આજે રાત્રે તમે બંને અહીંથી ચાલ્યા જાઓ. સાવિત્રીનો હાથ મારા હાથમાં ઠંડો પડી ગયો. મેં દીકરાની આંખોમાં બહુ વાર સુધી જોયું. ત્યાં મને એ નાનો બાળક ના મળ્યો જે ક્યારે ડરીને મારી આંગળી પકડી લેતો હતો. ત્યાં કેવળ એક માણસ હતો જે પોતાની ઇજ્જત બચાવવા માટે પોતાના જ માતા પિતાને ખોવા તૈયાર હતો. મેં કંઈ ન પૂછ્યું, કારણ કે કેટલાક નિર્ણયો સાંભળીને માણસ જવાબ નથી શોધતો, બસ પોતાના અંદર એક દરવાજો બંધ થતો અનુભવે છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ રાત્રે નયા પલ્લીના એ ચમકતા બંગલામાં રોશની બહુ હતી, પણ મારા દીકરાના દિલમાં અમારા માટે જગ્યા અંધારી થઈ ચૂકી હતી. મેં સાવિત્રીનો હાથ થામ્યો અને તેને ભીડમાંથી કાઢીને અંદરની તરફ લઈ ચાલ્યો. પાછળ ફરીથી સંગીત વાગવા લાગ્યું હતું, જાણે અમારા અપમાને એ સાંજના ઘોઘાટમાં બસ એક ક્ષણની શાંતિ પેદા કરી હોય. રસ્તામાં ઘણા લોકો ઊભા હતા. કેટલાકની આંખોમાં દયા હતી, કેટલાકની પાંપણો પર શરમ, પર કોઈના હોઠ પર અમારા માટે અવાજ નહોતો. કદાચ મોટા ઘરોના પાર્ટીઓમાં લોકો સંબંધોનું મોત પણ ધીમેથી જુએ છે, જેથી તેમની પોતાની મુસ્કાન પર ડાઘ ન લાગે. અમે અમારા રૂમમાં પહોંચ્યા. એ જ રૂમ જ્યાં ક્યારેક અનિરુદ્ધ સ્કૂલેથી પાછો ફરીને પોતાનો બેગ ફેંકી દેતો હતો અને સાવિત્રી તેને વળતા પહેલાં ગળે લગાવી લેતી હતી. આજે એ જ રૂમની દિવાલો પણ પારકી લાગી રહી હતી. સાવિત્રી કબાટ સામે ઊભી રહી. તેના હાથ કાપી રહ્યા હતા, મગર આંખોમાંથી આંસુ નહોતા પડી રહ્યા. હું સમજી ગયો, જ્યારે દુઃખ બહુ ઊંડું થઈ જાય છે તો રોવું પણ માણસનો સાથ છોડી દે છે. મેં નાનો એવો બેગ કાઢ્યો. તેમાં 2 જોડી કપડાં, મારી દવાઓ, સાવિત્રીની દવાની શીશી, ચશ્માનું ખોખું અને કેટલાક જરૂરી કાગળો રાખ્યા. ઉંમરના પડાવ પર માણસને સામાન બહુ ઓછો જોઈતો હોય છે, પર યાદો આટલી બધી હોય છે કે કોઈ બેગ તેમને ઉચકી શકતો નથી. સાવિત્રીએ ખાટલા નીચે રાખેલું લાકડાનું સંદૂક બહાર ખેંચ્યું. તેમાં અનુરુદ્ધના બાળપણના ફોટા હતા. એક ફોટોમાં તે મારા ખભા પર બેઠો હતો, બીજીમાં સાવિત્રી તેના માથા પર તેલ લગાવી રહી હતી. તેને એક ફોટો ઉઠાવ્યો, વારંવાર જોતી રહી, પછી પાછો મૂકી દીધો. મેં પૂછ્યું પણ નહીં. કેટલાક નિર્ણયો માં પોતાની છાતીમાં જ કરે છે. સંદૂકના ખૂણામાં એ પાતળી એવી ડબ્બી પણ હતી, જેમાં સાવિત્રી એક જૂની બંગડી સાચવીને રાખી હતી. એ બંગડી તે નંદિતાને આપવા માંગતી હતી, જે દિવસે ઘરમાં સાચું પોતાનાપણું અનુભવાય ત્યારે. તેને ડબ્બી ખોલી, બંગડીને જોઈ અને પછી ઢાંકણ બંધ કરી દીધું. બહુ ધીમેથી બોલી, જેને આશીર્વાદની કિંમત ન સમજાય તેને નિશાની આપીને પણ શું મળશે. મેં તેની વાત સાંભળી અને ચૂપ રહ્યો. પછી મારી નજર ટેબલના ખાના પર ગઈ. મેં ત્યાંથી લીલા વાદળી રંગની જૂની ફાઇલ કાઢી. તેના પર ધૂળ હતી, પણ તે મારા માટે ધૂળમાં પડેલો કાગળ નહીં, વીતેલા દિવસોની બચેલી સમજણ હતી.
તેમાં એ નાની એવી ભાગીદારીના કાગળો હતા જે મેં ઘણા વર્ષો પહેલાં ઓડિશાના પારંપરિક ભોજન અને હસ્તશિલ્પ સાથે જોડાયેલી એક નાની કંપનીમાં લગાવ્યા હતા. એ સમયે આ રોકાણ કોઈને મોટું નહોતું લાગ્યું. અનિરુદ્ધે તો હસીને કહ્યું પણ હતું કે પપ્પા, આજના જમાનામાં આટલા નાના હિસ્સાથી શું થશે? પરંતુ મેં બજારમાં એક વાત શીખી હતી, બીજ નાનું હોઈ શકે પણ યોગ્ય હવામાન મળે તો વડલો પણ બની જાય છે. મેં ફાઇલ બેગમાં રાખી. સાવિત્રીએ મારી તરફ જોયું. તેના ચહેરા પર પ્રશ્ન હતો. મેં બસ આટલું કહ્યું, અત્યારે મારી પાસે બહુ કંઈ નથી બચ્યું, પર ભગવાને કદાચ અમારી મહેનતનો એક દોરો હવે પણ સાચવી રાખ્યો છે. અમે બહાર નીકળ્યા તો ગલિયારામાં ગોપાલ બહેરા ઊભો હતો. તેના હાથમાં ગાડીની ચાવી હતી અને આંખોમાં અસ્વસ્થતા જે કોઈ ગરીબ માણસ પોતાના માલિકના દુઃખમાં અનુભવે છે, પર ખુલ્લીને કહી નથી શકતો. તેને ધીમેથી કહ્યું, બાબુજી, હું ગાડી કાઢી દઉં છું. રાત ઠંડી છે, તમે બંને પગપાળા કેવી રીતે જશો? તેનો અવાજ સાંભળીને પહેલી વાર રાત્રે લાગ્યું કે ઘર પૂરી રીતે ખાલી નથી થયું. ક્યાંક ને ક્યાંક ઇન્સાનિયત હવે પણ બચેલી હતી. પરંતુ ત્યાં જ નંદિતાનો તીખો અવાજ આવ્યો, ગોપાલ, ગાડી ત્યાં જ રહેશે, એમને છોડવાની જરૂર નથી, તું તારા કામથી મતલબ રાખ. ગોપાલની આંગળીઓ ચાવી પર કસાઈ ગઈ, પર તે આગળ ન વધ્યો. હું તેની મજબૂરી સમજતો હતો. જે માણસની રોજી બીજાના દરવાજેથી બંધાયેલી હોય, તેની હિંમત ઘણીવાર તેના પેટ આગળ હારી જાય છે. હું તેની પાસે ગયો, તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, માથું ના નમાવ. આજે અમારો રસ્તો પગથી નક્કી થશે, પર કદાચ કાલે આ જ રસ્તો અમે ફરી ઊભા થતાં શીખવશે. વરંડામાં પહોંચતા ઠંડી હવાએ ચહેરાને સ્પર્શી. બહાર નયા પલ્લીના રસ્તા પર હળવી ધુમ્મસ હતી. બંગલાના અંદર રોશની, હાસ્ય અને મોંઘા અંતરની સુગંધ હતી. બહાર અમારી પાસે 2 નાના બેગ, કેટલીક દવાઓ, એક જૂની ફાઇલ અને એક એવું દુઃખ હતું જેને શબ્દોમાં બાંધી શકાતું નહોતું. પગથિયા પાસે અનિરુદ્ધ ઊભો હતો. એક ક્ષણ માટે લાગ્યું કે તે આગળ વધશે. સચ કહું તો એની એડી જાણે જમીન પરથી ઉઠી પણ હતી. પણ નંદિતાએ તેની તરફ જોયું અને ત્યાં જ રોકાઈ ગયો. એ અડધા કદમે મને બધું સમજાવી દીધું. મારો દીકરો ખરાબ કદાચ એક દિવસમાં નહોતો બન્યો, પણ નબળો તે બહુ પહેલાંથી થઈ ચૂક્યો હતો. સાવિત્રીએ છેલ્લી વાર ઘર તરફ જોયું. તેની આંખોમાં ફરિયાદ નહોતી, કેવળ થાક હતી. તેને પૂછ્યું, પ્રબીર, હવે આપણે ક્યાં જઈશું? મેં તેની હથેળી થામીને કહ્યું, જ્યાં સન્માન બચેલું રહે એ જ રાત વિતાવા લાયક જગ્યા હોય છે. જે છત નીચે પોતાના જ આંખો ફેરવી લે ત્યાં આશરો નથી રહેતો, કેવળ દિવાળો રહી જાય છે. અમે જાંપો પાર કર્યો. લોખંડનો ભારે દરવાજો અમારી પાછળ બંધ થયો તો તેનો અવાજ મારા છાતીમાં ગૂંજતો રહ્યો. મેં પાછળ વળીને ના જોયું. મારી આંગળીઓ એ વાદળી ફાઇલ પર ટકી ગઈ. એ રાત્રે અમને ઘરમાંથી કાઢી મુકાયા હતા, પરંતુ કદાચ એ જ રાત્રે અમારી તકદીરે ચૂપચાપ પોતાનું પહેલું પાનું પલટવાનું શરૂ કરી દીધું હતું. ચાંપાની બહાર કદમ રાખતા જ મને પહેલી વાર સમજાયું કે રાત કેવળ અંધારી નથી હોતી, ક્યારેક ક્યારેક તે માણસને અંદરથી ખાલી પણ કરી દે છે. નયા પલ્લીના રસ્તા પર હળવી ધૂંધ ઉતરી આવી હતી. દૂર ક્યાંક ગાડીઓ પસાર થઈ રહી હતી, પર અમારા માટે શહેર જાણે અચાનક બહુ મોટું અને બહુ અજાણ્યું થઈ ચૂક્યું હતું. સાવિત્રી મારી સાથે ચૂપચાપ ચાલી રહી હતી. તેના કદમ ધીમા હતા, મગર તેણે એકવાર પણ એવું ના કહ્યું કે ચાલો કોઈ સગા સંબંધીના ઘરે જઈએ. કદાચ અમે બંને જાણતા હતા કે જે દુઃખને પોતાના દીકરાના દરવાજેથી ઉઠાવીને લાવ્યા છો, તેને બીજાના આંગણામાં ખોલવું આસાન નથી હોતું. થોડે દૂર ચાલ્યા પછી અમે એક નાની ચાની દુકાન પાસે રોકાઈ ગયા. દુકાનદારે અમને માથાથી પગ સુધી જોયા, પછી કશુંય પૂછ્યા વગર 2 ફૂલડી ચા અમારી સામે રાખી દીધી. મેં જૂના પરિચિત મધુસૂદન બાબુને ફોન કર્યો, જે ક્યારેક મારી સાથે વેપાર મંડળીની બેઠકોમાં બેસતા હતા. મારો અવાજ સાંભળતા તેઓ કેટલાક ક્ષણ ચૂપ રહ્યા. મેં પૂરી વાત ન બતાવી, કેવલ આટલું કહ્યું કે રાત વિતાવવા માટે એક નાનો રૂમ જોઈએ છે. કદાચ ઘરડા માણસનો તૂટેલો અવાજ વાર્તા કરતાં વધુ કહી દે છે. તેમને ગોલ્ડન ટાઉન ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિરની ગલીઓથી બહુ દૂર નહીં એક જાણકારના ખાલી રૂમનું સરનામું આપી દીધું. રૂમ સચમુચ નાનો હતો. દિવાલ પર પેજ હતો. બારીનું લાકડું ઢીલું હતું અને ખૂણામાં રાખેલો માટીનો ચૂલો જાણે ઘણા દિવસોથી કોઈ હાથની રાહ જોઈ રહ્યો હતો. પર એ રૂમમાં એક રાહત હતી. ત્યાં કોઈ અમને શરમ જેમ છુપાવવા નહોતું માગતું. સાવિત્રીએ વગર ફરિયાદે પોતાનો નાનો બેગ રાખ્યો, ચાદર ઝાપટી અને રૂમના ખૂણામાં પૂજા માટે જગ્યા બનાવી દીધી. સવારે જ્યારે લિંગરાજ મંદિરની આરતીની ઘંટડીઓ દૂરથી સંભળાઈ, તેને પિત્તળનો દીવો પ્રગટાવ્યો. જે રાત પર તૂટતી રહી એ જ સ્ત્રી સવારે એક નાના રૂમને ઘર બનાવવા લાગી. મને લાગ્યું સ્ત્રીઓ સચમુચ તડકા જેવી હોય છે. જ્યાં થોડીક જગ્યા મળી જાય ત્યાં અજવાળું મૂકી દે છે.
મેં વાદળી ફાઇલ ખોલી. જૂના કાગળોની ગંધે મને વર્ષો પાછળ પહોંચાડી દીધો. ઓડિશાના પારંપરિક ભોજન અને હસ્તશિલ્પ સાથે જોડાયેલી એ નાની કંપનીમાં મારો હિસ્સો બહુ મોટો નહોતો, પણ તે મારી વિચારસરણીનો બચેલો દોરો હતો. હું નહોતો જાણતો કે તેનાથી અમારું ભાગ્ય બદલાશે કે નહીં, પરંતુ આટલું જરૂર જાણતો હતો કે વેપાર કેવળ પૈસાથી નથી ચાલતો. બજારમાં ભરોસો પણ મૂડી હોય છે, અનુભવ પણ મૂડી હોય છે, અને યોગ્ય સમયે લેવાયેલો નાનો નિર્ણય પણ ક્યારેક ડૂબતી નાવ માટે હલેસો બની જાય છે. બપોરના સમયે દરવાજે હળવી દસ્તક થઈ. મકાન માલિકને કદાચ પાસેવાળા રૂમની વિધવા સ્ત્રીને અમારા વિશે બતાવી દીધું હતું. સામે કલ્યાણી મોહતી ઊભી હતી. તેના ચહેરા પર જીવનની થાક હતી, પર આંખોમાં પોતાના પણ બચેલું હતું. હાથમાં ગરમ ખીચડીનું નાનું વાસણ હતું. તે બોલી, રાત્રે આવ્યા છો તમે લોકો? નવા રૂમમાં ચૂલો સળગાવવામાં વાર લાગે છે, પહેલાં થોડું ખાઈ લો. સાવિત્રીએ સંકોચથી કહ્યું, બહેન, અત્યારે અમારી પાસે પાછું આપવા માટે કંઈ નથી. કલ્યાણી મુસ્કુરાઈ, બોલી, દુઃખમાં આપેલું ખાવાનું ઉધાર નથી હોતું. ક્યારેક કોઈ ભૂખ્યાને આપી દેજો, હિસાબ બરાબર થઈ જશે. એક વાક્ય અમારા રૂમની ઠંડી ઓછી કરી દીધી. સાવિત્રીએ પહેલીવાર થોડું ખુલીને શ્વાસ લીધો. તે બંને વાર સુધી વાતો કરતી રહી. કલ્યાણીએ બતાવ્યું કે તેના પતિ રેલવેમાં હતા. હવે તે એકલી રહે છે, કોઈ સંતાન પાસે નથી. એ દિવસે સમજાવ્યું કે એકલવાયાપણું જ્ઞાતિ પૈસા કે ઘરનું કદ નથી જોતું. તે ચૂપચાપ દરેક દરવાજે બેસી શકે છે. સાંજે હું મંદિર તરફ ગયો. ભીડમાં સામેલ થવાની તાકાત નહોતી, તેથી બહારથી જ હાથ જોડીને ઊભો રહ્યો. મેં ભગવાન પાસે બદલો ન માગ્યો, કેવળ એટલી પ્રાર્થના માગી કે સાવિત્રીના મનમાં બચેલી કોમળતા કઠોર ન થઈ જાય. પાછા ફરીને મેં તેને કહ્યું, આપણે ફરીથી કામ શરૂ કરવું પડશે. મોટું નહીં તો નાનું સહી, પણ પોતાના હાથે, પોતાની ઇજ્જત સાથે. તે ચૂપ રહી. પછી બોલી, આ ઉંમરે કોણ નવો રસ્તો પકડે છે? પ્રબીર, મેં કહ્યું, જે રસ્તો આપણને ઘરની બહાર લાવ્યો છે એ જ કદાચ આપણને પોતાના ભીતર પાછા લઈ જશે. આપણી પાસે મહેનતની આદત છે, બજારની સમજ છે, અને જૂના સંબંધોની કેટલીક સુકાઈ ગયેલી નદીઓ છે. કોણ જાણે તેમાં ક્યાંક થોડું પાણી હજુ પણ બચ્યું હોય. એ જ રાત્રે મેં નક્કી કર્યું કે મારે વિકાસ નાયકને શોધવો પડશે. વર્ષો પહેલાં તે મારી પાસે મદદ માગવા આવ્યો હતો, અને મેં કોઈ કાગળ વગર તેને સહારો આપ્યો હતો. મને ખબર નહોતી કે તે હવે ક્યાં છે, આપણને ઓળખશે કે નહીં, મદદ કરશે કે નહીં, પણ જીવનમાં કેટલાક દરવાજા એવા હોય છે જે ઠોકવા જરૂરી છે, ચાહે ભીતરથી જવાબ આવે કે ના આવે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. એ નાના રૂમમાં અમે ચા પીધી. બહાર મંદિરની ઘંટડીઓ ધીમે ધીમે વાગી રહી હતી. અમારી પાસે બંગલો નહોતો, પણ અમારી ભીતર હજુ હાર પૂરેપૂરી ઉતરી નહોતી. એ રાત્રે પહેલી વાર લાગ્યું, કદાચ અંત ત્યાં નથી હોતો જ્યાં લોકો આપણને છોડી દે છે. ક્યારેક ક્યારેક અંત પછી જ મનુષ્ય પોતાની અસલી રજૂઆત સાંભળી શકે છે. આગલી સવારે મેં મારી જૂની ડાયરી ખોલી. તેના પાના પીળા પડી ગયા હતા, જાણે સમયે તેમના પર પોતાની આંગળીઓ ફેરવી દીધી હોય. કેટલાક નામોની આગળ લખેલા નંબર હવે ઝાંખા હતા. વિકાસ નાયકનું નામ મળ્યું તો દિલમાં હળવી હલચલ થઈ, પણ જ્યારે નંબર જોડ્યો તો ખબર પડી તે હવે કોઈ બીજા પાસે હતો. હું થોડી વાર ચૂપ બેસી રહ્યો. સાવિત્રીએ ચાનો કપ મારી સામે રાખતા પૂછ્યું, કોઈ સમાચાર મળ્યા? મેં કહ્યું, હજુ નહીં, પણ કોશિશ બાકી છે. મધુસૂદન બાબુ સાથે ફરીથી વાત કરી. તેમણે જણાવ્યું કે વિકાસ હવે એકાંત હાથ અને યુનિટ એક માર્કેટના વેપારીઓમાં જાણીતો માણસ છે. ઓડિશાના હસ્તશિલ્પ, સૂકા મસાલા અને પારંપરિક સામાનની પેકિંગનું કામ કરે છે. મેં નક્કી કર્યું કે પોતે જઈને પૂછીશ. સાવિત્રીએ બહાર નીકળતી વખતે મારા કોટની ધૂળ જાડી. ઘર છૂટી ગયું હતું, પણ તેનો આ નાનો એવો સ્નેહ છૂટ્યો નહોતો. એકામના હાટ પહોંચીને મેં કેટલીક દુકાનો પર પૂછ્યું. કોઈએ કહ્યું આગળ પૂછો, કોઈએ કહ્યું કદાચ બીજી લાઈનમાં દુકાન હશે. હું થાકી ગયો હતો, પણ બજારની હવામાં કંઈક એવું હતું જેને મારી થાક અડધી કરી દીધી. ક્યાંક પાંદડા પરની પેન્ટિંગ ટંગાયેલી હતી, ક્યાંક સંબલપુરી કપડાં ગળી બાળીને રાખેલા હતા, ક્યાંક હળદર, જીરું અને સૂકા મરચાંની સુગંધ હવામાં ભળી રહી હતી. આટલા વર્ષો પછી મને લાગ્યું કે બજાર ફક્ત ખરીદ વેચાણની જગ્યા નથી હોતું, તે એ હાથોની વાર્તા પણ હોય છે જે ચૂપચાપ પરંપરા સાચવી રાખે છે. આખરે એક નાની દુકાન ઉપર મેં નામ જોયું, વિકાસ નાયક. હું દરવાજા પર થોભી ગયો. ભીતર એક માણસ ગ્રાહકો સાથે વાત કરી રહ્યો હતો. વાળમાં સફેદી હતી, પણ અવાજમાં એ જ તેજસ્વીપણું. મેં ધીમેથી બૂમ પાડી, વિકાસ! તે મૂલ્યો. પહેલાં તેને મને એક અજાણ્યા બુજુર્ગની જેમ જોયો, પછી તેના ચહેરા પર ઓળખાણનો પ્રકાશ ફેલાઈ ગયો. તે ઝડપથી બહાર આવ્યો અને મારા પગ તરફ નમી ગયો. બોલો, બાબુજી, આપ ક્યાં હતા આટલા દિવસ? આપે મને યાદ કેમ ન કર્યો? તેનો અવાજ સાંભળતા જ એક જૂની બપોર યાદ આવી ગઈ. વર્ષો પહેલાં આ જ છોકરો મારી નાની દુકાન બહાર ભીંજાતો ઊભો હતો. ખિસ્સું ખાલી હતું, આંખોમાં ડર હતો. તેને કહ્યું હતું કે ભાડું નહીં આપો તો તેનો થેલો છીનવાઈ જશે. મેં વગર કાગળે, વગર સાક્ષીએ તેને પૈસા આપ્યા હતા.
એ દિવસે મેં કોઈ ઉપકાર નહોતો કર્યો, બસ એક મહેનતુ યુવકને પડતા બચાવ્યો હતો, પણ આજે એ જ વાત તેના દિલમાં દીવાની જેમ બળી રહી હતી. વિકાસ મને ભીતર લઈ ગયો, પાણી આપ્યું, ખુરશી ખેંચી અને બોલ્યો, બાબુજી, આપ ખાલી હાથે નહીં આવ્યા હો? જે પણ વાત છે સાફ કહો. મેં નીલી ફાઇલ તેની સામે રાખી, તેને કાગળોને ધ્યાનથી જોયા, કેટલાક પાના અલગ રાખ્યા, કેટલાક નામ દોરાવ્યા, પછી બોલ્યો, બાબુજી, આ કંપનીનું નામ મેં સાંભળ્યું છે. એમની પાસે જૂના કારીગરો છે, કેટલાક સારા લાયસન્સ પણ છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને પણ દિશા આપનારો કોઈ અનુભવી માણસ નથી. ઈશ્વર નાનો છે પણ બેકાર નથી. જો સાચી રીતે કામ થાય તો દરવાજો ખુલશે. મેં પૂછ્યું, શું સચમુચ કઈ શરૂઆત થઈ શકે છે? વિકાસે કહ્યું, આજકાલ શહેરના ઘરોમાં સમય ઓછો છે, પણ તહેવારોની યાદ હજુ બચેલી છે. લોકો નવી પેકિંગ ઈચ્છે છે, પણ સ્વાદ માના હાથ જેવો. જો ઓડિયા શાકાહારી ભોજન, પૂજાના નાના પેકેટ, સંબલપુરી ભેટ અને સ્થાનિક કારીગરોનું કામ સાથે લાવવામાં આવે તો ધીમે ધીમે ભરોસો બની શકે છે. પૈસા લાગશે, મહેનત લાગશે, પણ સૌથી જરૂરી આપણું નામ લાગશે. લોકો આપણે ઓળખે છે બાબુજી, અને હું બજાર સંભાળીશ. તેની વાત સાંભળીને મારી ભીતર ડરેલો માણસ થોડો સીધો બેસી ગયો. મેં તરત જ કોઈ મોટું સપન ન જોયું, પણ એટલું જરૂર અનુભવ્યું કે અંધારા રૂમમાં ક્યાંક એક બારી ખુલ્લી છે. સાંજે હું ઓલ્ડ ટાઉન પાછો ફર્યો તો સાવિત્રી અને કલ્યાણી દરવાજા પાસે બેઠી હતી. મેં બધું બતાવ્યું. સાવિત્રીએ ધ્યાનથી સાંભળ્યું, પછી બોલી, જો કામ શરૂ કરીશું તો ફક્ત પોતાનું ઘર ચલાવવા માટે નહીં કરીએ. જે વિધવાઓના હાથ ખાલી છે, જે બુઝુર્ગોના દિવસો એકલા કપાય છે, તેમને પણ કામ સાથે જોડીશું. ભૂખ ફક્ત પેટમાં નથી લાગતી પ્રબીર, ઘણીવાર સન્માન પણ ભૂખ્યું રહી જાય છે. કલ્યાણીએ ધીમેથી કહ્યું, મને રસોઈનું કામ આવડે છે. માતાજી બતાવે તો હું પણ શીખીને કરી લઈશ. અને ત્રણેય મોડે સુધી બેસી રહ્યા. નામ પર ચર્ચા થઈ. અંતમાં સાવિત્રીએ કહ્યું, આમાં માનવ સ્નેહ પણ હોવો જોઈએ, અને ઓડિશાની માટી પણ. ત્યારે જ અમે નામ રાખ્યું, માં કલિંગા પરંપરા. રાત્રે રૂમની દિવાલો એવી જ હતી. ચૂલો પણ નાનો હતો, પથારી પણ સામાન્ય હતી, પણ હવા બદલાઈ ગઈ હતી. કાલે જે ફાઇલ ફક્ત જૂના કાગળ લાગતી હતી, આજે તે રસ્તાનો પહેલો નકશો બની ગઈ હતી. મેં ભગવાનને કહ્યું, ધન કે ના મળે એટલું કરી દેજો, આ કામ કોઈ તૂટેલા મનને ફરીથી ઊભું કરી શકે. માં કલિંગા પરંપરાનું નામ નક્કી થઈ ગયું હતું, પણ નામ રાખવાથી કોઈ કામ ઊભું નથી થતું. અસલી પરીક્ષા તો ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ પહેલો માણસ તમારા પર ભરોસો કરે છે. આગામી કેટલાક દિવસો સુધી અમે ત્રણેય નાના રૂમને જ અમારી નાની કાર્યશાળા બનાવી દીધી. સાવિત્રી મસાલાનું પ્રમાણ લખતી, કલ્યાણી ચૂલા પર અલગ અલગ વાનગીઓનો અભ્યાસ કરતી, અને હું વિકાસ સાથે બેસીને હિસાબ લગાવતો કે ઓછા પૈસામાં સારું કામ કેવી રીતે શરૂ કરી શકાય. અમારી પાસે ચલકતી ઓફિસ નહોતી, પણ અમારી પાસે જૂઠું બોલવાની મજબૂરી પણ નહોતી. આજ અમારી સૌથી મોટી મૂડી હતી. પહેલી મોટી તક અચાનક આવી. વિકાસ એક સાંજે જલ્દી રૂમ પર આવ્યો અને બોલ્યો કે એક સન્માનિત પરિવારમાં લગ્ન છે. તેઓ મહેમાનોને ઓડિયા શાકાહારી ભોજન અને નાની પારંપરિક ભેટ આપવા માંગે છે. કોઈએ તેમને અમારા વિશે બતાવ્યું છે. ઓર્ડર બહુ મોટો નહોતો, પણ અમારા માટે તે પહાડ જેવો હતો. 100થી વધુ લોકો માટે દાલમાં ખીચડી, ખાજા, નાના પૂજા પેકેટ અને સંબલપુરી કપડામાં લપેટેલી ભેટ તૈયાર કરવાની હતી. સમય કેવળ 2 દિવસનો હતો. સાવિત્રીએ મારી તરફ જોયું. તેની આંખોમાં ડર પણ હતો અને ચમક પણ. બોલી, કામ મોટું છે, પણ જો દિલ સાફ રહે તો હાથ રસ્તો શીખી જ લે છે. કલ્યાણીએ તરત જ પોતાની સાડીનો પાલવ કસી લીધો અને બોલી, માતાજી આપ બતાવો, હું રાતભર પણ બેસીશ. અમે કામ શરૂ કરી દીધું. 2 વિધવાઓ અને એક વૃદ્ધ કારીગર, જેને કલ્યાણી ઓળખતી હતી, મદદ માટે આવી ગયા. રૂમમાં મસાલાની સુગંધ ફેલાઈ ગઈ. બહાર ઓલ્ડ ટાઉનની ગલીઓમાં મંદિરની ઘંટડીઓ આવતી રહી, અને ભીતર અમે અમારી ખોવાયેલી ઇજ્જત માટે ચૂપચાપ લોટ બાંધતા, દાળ ધોતા અને પેકેટ બાંધતા રહ્યા. પરંતુ આગલી સવારે મોટી મુસીબત આવી ગઈ. જે વેપારી પાસેથી ચોખા અને દાળ મંગાવ્યા હતા, તેને રસ્તો અને ઘટિયા માલ મોકલી દીધો. ઉપરથી જોવામાં ઠીક લાગતો હતો, પણ હાથમાં લેતા જ મને સમજાઈ ગયું કે દાણો જૂનો છે. રાંધવા પર સ્વાદ બગડી જશે. વિકાસે પણ માથું પકડી લીધું. સમય ઓછો હતો. જો માલ પાછો આપીએ તો નવો સામાન ભેગો કરવામાં પૈસા અને સમય બંને લાગત. જો એનાથી જ ખાવાનું બનાવી દેત તો કદાચ ગ્રાહકને તરત ખબર ના પડત, પણ અમારી શરૂઆત જ જૂઠથી થાત. હું બહુ વાર સુધી ચૂપ રહ્યો. મારી સામે 2 રસ્તા હતા. એક રસ્તો સરળ હતો, બીજો સાચો. મેં સાવિત્રીને કહ્યું, આ માલ નહીં ચાલે. તેને કોઈ સવાલ ન કર્યો. બસ ભીતર ગઈ અને પોતાની નાની પોટલી લઈને આવી. તેમાં ચાંદીની જૂની ઝાંઝર હતી, જે તે મુશ્કેલ દિવસો માટે સાચવીને લાવી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જુઓ. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને ઝાંઝર મારી હથેળી પર મૂકી દીધી. બોલી, પ્રબીર, પહેલી કમાણી ચાહે મોડી આવે, પણ પહેલો ભરોસો તૂટવા ન જોઈએ. અને વેચી દો. મારો સામાન લાવો. મારા હાથનું કામ ગયું.
મેં કહ્યું, સાવિત્રી, આ તારી યાદ છે? તે મુસ્કરાઈ પણ આંખો ભીની હતી. બોલી, યાદ પગમાં પહેરવામાં આવે ત્યારે જ યાદ નથી રહેતી. ક્યારેક ક્યારેક તેને કોઈ સારા કામના પાયામાં પણ રાખવી પડે છે. હું ઝાંઝર લઈને બહાર નીકળ્યો. એ દિવસે મને લાગ્યું કે ગરીબી માણસના ખિસ્સાની નહીં પણ તેના નિર્ણયની પરીક્ષા લે છે. નવો માલ મોંઘો હતો પણ સાફ હતો. અમે બધાએ વગર મોડ કરે ફરીથી કામ શરૂ કર્યું. સાંજથી રાત થઈ. રાતથી અડધી રાત કલ્યાણી ચૂલા પાસે બેસી રહી. સાવિત્રી દરેક વાનગી ચાખીને સુધારતી. વિકાસ અને હું ભેટનું પેકિંગ કરતા રહ્યા. વૃદ્ધ કારીગરે સંબલપુરી કપડાની પટ્ટીઓ એટલી સુંદર બાંધી કે દરેક પેકેટ આશીર્વાદ જેવું લાગવા લાગ્યું. સવારે જ્યારે સામાન લગ્નવાળા ઘરે પહોંચ્યો તો મારા દિલના ધબકારા તેજ હતા. હું દૂર ઊભો રહ્યો. લોકો ખાધા પછી એકબીજાને કહી રહ્યા હતા કે સ્વાદ બિલકુલ ઘર જેવો છે, જેમ કોઈ માએ મનથી બનાવ્યો હોય. એક વડીલ મહિલાએ સાવિત્રીનો હાથ પકડીને કહ્યું, બેટા, આટલા વર્ષો પછી દાલમાં માએ જૂની સુગંધ મળી છે. સાવિત્રીએ માથું નમાવી લીધું. હું જાણતો હતો એક વાક્ય તેની ઝાંઝરનું મૂલ્ય લવડાવી દીધું હતું. એ દિવસે અમને બહુ લાભ ન થયો પણ નામ મળી ગયું. એ બીજા નાના ઓર્ડર એ જ સાંજે આવી ગયા. માં કલિંગા પરંપરા સચમુચ ચાલી પડી હતી. ત્યાં નયાપલ્લીના બંગલામાં કદાચ એ જ રાત્રે ફરી કોઈ મોંઘી દાવત થઈ હતી. પછીથી સાંભળવામાં આવ્યું કે નંદિતાએ નવા ઘરેણાં મંગાવ્યા, બહારથી સજાવટ કરાવી અને અનિરુદ્ધે ખર્ચ પૂરો કરવા માટે એક બીજું દેવું લીધું. અમારા નાના રૂમમાં મહેનતની આગ બળી રહી હતી અને તેમના મોટા ઘરમાં દેખાડાનો ધુમાડો ભરાવાનો શરૂ થઈ ચૂક્યો હતો. મને ત્યારે નહોતી ખબર કે આજ ધુમાડો એક દિવસ એમની આંખોમાંથી બધો અભિમાન ધોઈ નાખશે. અમારા નાના એવા કામને ચાલતા ચાલતા કેટલાક મહિના વીતી ગયા. શરૂઆતમાં જે લોકો અમને દયાની નજરે જોતા હતા એ જ હવે ઓર્ડર આપતી વખતે કહેતા હતા, પ્રબીર બાબુ, તમારા ત્યાંથી સામાન મોડો મળે તો પણ ચાલશે, પણ મળવો જોઈએ. એ જ સ્વાદ અને એ જ સાફદાનત. માં કલિંગા પરંપરા ધીમે ધીમે ઓલ્ડ ટાઉનની ગલીઓમાંથી નીકળીને ભુવનેશ્વરના સારા ઘરો સુધી પહોંચવા લાગી હતી. સાવિત્રી હવે કેવળ મારી પત્ની નહોતી, તે આ કામની આત્મા બની ગઈ હતી. કલ્યાણી રસોઈ સંભાળતી, વિકાસ બજાર સાથે વાત કરતો અને હું દર સાંજે બેસીને હિસાબ જોતો. લાભ મોટો નહોતો પણ વિશ્વાસ વધી રહ્યો હતો. સાલ 2025ની શરૂઆત સુધી અમને નાના નાના લગ્ન, પૂજા, ગુરુપ્રવેશ અને તહેવારોના ઓર્ડર મળવા લાગ્યા હતા. અમારી પાસે હજુ પણ કોઈ મોટી ઓફિસ નહોતી, પણ અમારા નામમાં એવી સાદગી હતી જે લોકોના દિલ સુધી જતી હતી. ઘણીવાર ગ્રાહક કહેતા, તમારા પેકેટ ખોલતા જ લાગે છે જાણે ઘરની કોઈ બુજુર્ગમાં આશીર્વાદ મોકલી રહ્યું હોય. આ સાંભળીને સાવિત્રી ચૂપ થઈ જતી, પણ હું જાણતો હતો કે તેની ભીતર જે માં અપમાનિત થઈ હતી એ જ હવે બીજાના ઘરોમાં સન્માન બનીને પહોંચી રહી હતી. આ દરમિયાન નૈનાપલ્લીવાળા બંગલાના સમાચાર પણ ક્યારેક ક્યારેક કાનો સુધી આવતા જતા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. હું તેમને જાણીને પણ અણસાંભળ્યા કરવાની કોશિશ કરતો, પણ શહેર નાનું હોય તો દુઃખ પણ રસ્તો શોધીને માણસ સુધી આવી જાય છે. કોઈ કહેતું કે અનિરુદ્ધે નવો પ્રોજેક્ટ લીધો છે, કોઈ કહેતું કે તેને બહુ મોટું રોકાણ કર્યું છે, કોઈ કહેતું કે નંદિતા હજુ પણ દર મહિને કોઈને કોઈ મોટી પાર્ટી કરે છે. હું કેવળ એટલું વિચારતો કે ભગવાન તેમને સમજ આપે, પણ સમજ કદાચ ત્યાં સુધી નથી આવતી જ્યાં સુધી માણસ પોતાની જ બનાવેલી દિવાલ સાથે અથડાઈને જાય. નંદિતાની દુનિયા હવે પણ ચલકતી તસવીરોમાં જીવતી હતી. તે નવા ઘરેણાં ખરીદતી, મોંઘી સાડીઓના પ્રદર્શનમાં જતી, ઘરની સજાવટ બદલતી અને દરેક આયોજનને એવી રીતે કરતી જાણે લોકો ભોજન નહીં પણ તેની હેસિયત જોવા આવ્યા હોય. અનિરુદ્ધ પહેલાં તેને રોકતો નહીં. કદાચ તેને લાગતું હતું કે પત્નીની ખુશી જ ઘરની પ્રતિષ્ઠા છે, પણ ધીમે ધીમે પ્રતિષ્ઠા ખર્ચમાં બદલાઈ ગઈ. ખર્ચ દેવામાં અને દેવું ચિંતામાં. તેને કેટલાક રોકાણ એવા લોકોની સલાહ પર કર્યા જે કેવળ લાભની વાત કરતા હતા, જોખમની નહીં. મારા કહેલા જૂના નિયમો તે ક્યારનો ભૂલી ચૂક્યો હતો કે ઉધારના પૈસા વેપારમાં લગાવો તો પહેલાં રસ્તો જુઓ પછી રફતાર વધારો. પણ અનિરુદ્ધે ઉલટું કર્યું. પહેલાં રફતાર પકડી, રસ્તો પછી શોધ્યો. એક પ્રોજેક્ટ અટકી ગયો, બીજામાં ભાગીદાર પાછળ હટી ગયો, ત્રીજામાં કાગળની પરવાનગી મળી આવી. બહારથી બંગલો હજુ પણ ચમકતો હતો, ભીતરથી પાયામાં તિરાડો પડવા લાગી હતી. આ જ દિવસોમાં બેંકમાંથી સસ્મિતા સાસુ નામની અધિકારી વારંવાર તેની સાથે સંપર્ક કરવા લાગી. તે શાંત સ્વભાવની મહિલા હતી, પણ તેના કાગળો કઠોર સત્ય બોલતા હતા. એક દિવસ અનિરુદ્ધ બેંકમાં તેને મળ્યો. તેને ફાઇલ ખોલીને કહ્યું, મિશ્રાજી, તમારી દેવાદારીઓ ઝડપથી વધી રહી છે. હજુ પણ સમય છે. કેટલાક ખર્ચ રોકો, ગેરજરૂરી સંપત્તિઓ વેચો અને ચૂકવણીની સાફ યોજના બનાવો. અનિરુદ્ધે હસવાની કોશિશ કરી, જાણે વાત નાની હોય. બોલ્યો, બસ 2 મહિના આપો, મારો નવો કોન્ટ્રાક્ટ આવી રહ્યો છે. અસ્મિતાએ તેને જોયો અને ધીમેથી કહ્યું, બેંક ઉમ્મીદ પર નહીં, રેકોર્ડ પર ચાલે છે.
આ વાક્ય કદાચ તેના મનમાં ક્યાંક વાગ્યું હશે, પણ તે ઘર પાછો ફરીને પણ નંદિતાએ સત્ય ન કહી શક્યો. રાત્રે બંગલામાં ફરી મહેમાનો આવ્યા. નંદિતાએ ચાંદીની પ્લેટોમાં મીઠાઈઓ સજાવી, ફૂલોની મૂંગી સજાવટ કરાવી અને મહેમાનો વચ્ચે ફરતા ફરતા એવી રીતે મુસ્કુરાતી રહી જાણે ચિંતા ફક્ત ગરીબોના ઘરે જન્મ લેતી હોય. એ જ પાર્ટીમાં એક વેપારીએ વાતચીતમાં કહ્યું, આજકાલ ભુવનેશ્વરમાં એક નવી સંસ્થાનું નામ બહુ સંભળાઈ રહ્યું છે, મા કલિંગા પરંપરા. સાંભળ્યું છે બે બુજુર્ગ સીઈઓ તેને સંભાળે છે. સ્વાદ પણ સારો અને વ્યવહાર પણ સારો અને સ્થાનિક કારીગરોને કામ પણ આપે છે. હું એ સમયે ત્યાં નહોતો, પણ પછીથી વિકાસે કોઈ પરિચિત પાસેથી આ વાત સાંભળી. કહેવાય છે નંદિતાએ તેના પર હળવું હાસ્ય ઉઠાવ્યું. બોલી, આજકાલ લોકો પણ અજીબ છે, જૂના તરીકાની વસ્તુઓને ભાવુકતામાં બ્રાન્ડ બનાવી દે છે. અસલી વેપાર મોટા લોકોનો હોય છે. આ નાના પારંપરિક કામોથી શું થશે? અનિરુદ્ધે પણ એ નામ પર ધ્યાન ના આપ્યું. કદાચ તેને લાગ્યું હશે કે આ દુનિયા તેના સ્તરની નથી. તેને શું ખબર હતી કે જે બે બુજુર્ગ સીઈઓનું લોકોનું સન્માન કરી રહ્યા છે એ જ બે લોકો છે જેમણે તેને એક રાતે પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. એ સાંજ પછી તેની પરેશાનીઓ વધુ ઊંડી થવા લાગી. ફોન પર દેવાદારોના અવાજો બદલાઈ ગયા. ભાગીદારોએ અંતર બનાવવાનું શરૂ કરી દીધું. નંદિતા હવે પણ ખર્ચ રોકવા તૈયાર નહોતી. તે કહેતી, જો આપણે સાદગી બતાવવા લાગીશું તો લોકો સમજી જશે કે હાલત ખરાબ છે. પણ તેને એ સમજ ના આવ્યું કે ખાલી વાસણ પર સોનાનો ઢોળ ચડાવી દેવાથી તેમાં ભોજન નથી આવી જતું. હું મારી નાની ટેબલ પર બેસીને એ દિવસનો હિસાબ લખી રહ્યો હતો જ્યારે વિકાસે મને પહેલીવાર અનિરુદ્ધની આર્થિક ચિંતાના સમાચાર આપ્યા. મારી આંગળીઓ ક્ષણભર માટે રોકાઈ ગઈ. દિલના એક ખૂણામાં પિતા હજુ પણ જીવંત હતો, પણ એ જ દિલમાં એ રાત પણ જીવંત હતી જ્યારે મારા દીકરાએ મારી તરફ જોવાનું છોડી દીધું હતું. મેં કેવળ એટલું કહ્યું, ભગવાન કરે તે ભૂલથી પહેલાં અટકી જાય, કારણ કે જ્યારે અભિમાન પડે છે તો અવાજ બહુ દૂર સુધી સંભળાય છે. આજની વાર્તા સાંભળતા પહેલાં ચેનલને વધુ મોટિવેશન આપવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મને નથી ખબર કે આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, પરંતુ મને લાગે છે કે આજે આપનો દિવસ મુશ્કેલ રહ્યો હશે. જો આપનું દિલ થાકેલું છે તો 5 ટાઈપ કરો. જો આપ સારું અનુભવી રહ્યા છો તો 6 ટાઈપ કરો. આશા છે આ વાર્તા રાત્રે એક શાંત દોસ્તની જેમ આપની સાથે રહેશે. હવે ચાલો વાર્તા શરૂ કરીએ. વિકાસની વાત સાંભળ્યા પછી એ રાત્રે હું મોડે સુધી ઊંઘી ન શક્યો. પિતાનું મન અજીબ હોય છે. જેને દુનિયાએ મોટો માણસ માની લીધો હોય તેને પણ પોતાની બાળકની લડખડાટ ભીતરથી હલાવી દે છે. અનિરુદ્ધે અમારી સાથે જે કર્યું હતું તે મારી છાતીમાં હજુ પણ પથ્થરની જેમ રાખેલું હતું, પણ પથ્થરની નીચે ક્યાંક ને ક્યાંક પિતાનું ધડકતું દિલ પણ હોય છે. મેં ભગવાનને એ જ કહ્યું કે તેને સમય રહેતા સમજાઈ જાય, કારણ કે બરબાદી હંમેશા અચાનક નથી આવતી. તે પહેલાં માણસના વિવેકને ધીમે ધીમે ખાલી કરે છે. ત્યાં મા કલિંગા પરંપરાએ અમારી ઉમ્મીદ કરતાં ક્યાંય વધુ ગતિ પકડી લીધી. જે નાના હિસ્સાને લોકો બેકાર કાગળ સમજતા હતા એ જ હવે અમારી મહેનતનું મૂલ્ય મેળવવા લાગ્યો હતો. કંપનીના જૂના કારીગરો પાછા જોડાવા લાગ્યા. કેટલીક મહિલાઓ જે ઘરોમાં ચૂપચાપ પાપડ, અથાણાં અને મસાલા બનાવતી હતી, હવે અમારા કામથી કમાણી કરવા લાગી. સાવિત્રીએ દરેક વસ્તુનો નિયમ બનાવ્યો. ખાવાનું સાફ હશે, વજન પૂરું હશે, મજૂરી સમય પર મળશે અને કોઈ ગરીબ કામદાર સાથે ઊંચા અવાજે વાત કરવામાં નહીં આવે. તે કહેતી હતી, કામ પહેલાં માણસને સન્માન આપો, ત્યારે જ કામમાં સ્વાદ આવે છે. ધીમે ધીમે અમારા નાના ઓર્ડર તહેવારોમાં પેકેટમાં બદલાયા, પછી લગ્નો અને મોટા પારિવારિક આયોજનો સુધી પહોંચાવા લાગ્યા. એક દિવસ કંપનીના બાકીના હિસ્સાદારોએ અમને બેઠકમાં બોલાવ્યા. હું સાદો કુર્તો પહેરીને ગયો હતો અને સાવિત્રીએ હળવી સૂત્ર ઉછાળી. મને લાગ્યું હતું કે તેઓ માત્ર સલાહ માગશે, પણ ત્યાં બેઠેલા લોકોએ કહ્યું કે કંપનીને હવે માત્ર રોકાણકારની નહીં, દિશા આપનારા હાથ જોઈએ. તેમણે પ્રસ્તાવ મૂક્યો કે હું અને સાવિત્રી મળીને સંચાલન સંભાળીએ. નામ તેને મોટું આપ્યું, સહ-સીઈઓ, પણ મારા માટે એ પદ નહીં, જવાબદારી હતી. સાવિત્રીએ બેઠકમાં પહેલી શરત મૂકી. બોલી, જો અમને આગળ બેસાડવા હોય તો કંપની માત્ર નફો નહીં જુએ. વિધવાઓ, એકલા વૃદ્ધો અને સ્થાનિક કારીગરોને કામ આપવું પડશે. જે હાથ વર્ષોથી અણદેખ્યા રહી ગયા છે એ જ આપણા કામની સાચી તાકાત બનશે. ઓરડામાં કેટલાક લોકો ચૂપ થઈ ગયા. કદાચ વેપારની બેઠકમાં આવી વાતો ઓછી સંભળાય છે, પણ અંતે બધાએ હા પાડી દીધી. કલ્યાણી હવે રસોડાની દેખરેખ કરવા લાગી હતી. તે દરેક નવી મહિલાને એવી રીતે શીખવતી જાણે પોતાની નાની બહેનને શીખવી રહી હોય. વિકાસ બજાર ફેલાવતો રહ્યો અને એક દિવસ ગોપાલ બહેરો પણ અમારી સામે આવીને ઊભો રહ્યો. તેની આંખોમાં એ જ જૂનો પસ્તાવો હતો. બોલ્યો, બાબુજી, એ રાતે હું તમને છોડી શક્યો નહીં. જો આજે કોઈ કામ હોય તો મને તમારી સાથે રાખી લો. મેં તેના ખભા પર હાથ રાખ્યો. કહ્યું, ગોપાલ, થોડા મોડા આવેલા લોકો પણ પોતાના હોઈ શકે છે.
તે મારા સામાનની હેરફેર જોવા લાગ્યો. તેના હાથોમાં પ્રામાણિકતા હતી અને કદાચ તેને પણ આ કામમાં પોતાના આત્માનો બોજ હળવો કરવાનો રસ્તો મળી ગયો. આ દરમિયાન અનિરુદ્ધની દુનિયા વધુ કસાતી જતી હતી. બેંક તરફથી છેલ્લી ચેતવણી જેવી ચિઠ્ઠી પહોંચી. અસ્મિતા સાહુએ સ્પષ્ટ લખ્યું હતું કે ચૂકવણી ન થવા પર સંપત્તિ પર કાર્યવાહી શરૂ થઈ શકે છે. અનિરુદ્ધે કાગળ વાંચતી વખતે પહેલીવાર ખુરશીનો સહારો લીધો. નંદિતાએ ચિઠ્ઠી જોઈ તો ગભરાઈ ગઈ, પણ છતાંય તેના શબ્દમાં સ્વીકાર નહોતો. આરોપ હતો. તે બોલી, તમારા ભાગીદારો ધોકેબાજ નીકળ્યા. બેંકવાળા પણ સમય નથી આપતા. બજાર જ ખરાબ છે. તેને ન કહ્યું કે આપણે જરૂરિયાત કરતાં વધુ ખર્ચ કરવો જોઈએ. આપણે દેખાડાને ઘરનો શ્વાસ બનાવી દીધો. કેટલાક દિવસો પછી અનિરુદ્ધ કોઈ કામથી ઓલ્ડ તરફ આવ્યો. કદાચ કોઈ જૂના ગ્રાહકને મળવા ગયો હતો. તેની ગાડી અમારી દુકાનથી થોડે દૂર રોકાઈ. એ દિવસે હું અંદર હિસાબ જોઈ રહ્યો હતો અને સાવિત્રી બહાર કેટલાક પેકેટ તપાસી રહી હતી. તેને સંબલપુરી કપડાની પટ્ટી સરખી કરી. પછી એક બૂઢી મહિલાને હસીને પાણી આપ્યું. અનિરુદ્ધે કદાચ તેને દૂરથી જોઈ. પછીથી ગોપાલે બતાવ્યું કે સાહેબ કેટલાક પળ સુધી બોર્ડને જોતા રહ્યા. તેના પર લખ્યું હતું, મા કલિંગા પરંપરા. નીચે નાના અક્ષરોમાં અમારું નામ નહીં, માત્ર આ પંક્તિ હતી, સ્વાદ, શ્રમ અને સન્માન. અનિરુદ્ધ ગાડીમાંથી ઉતર્યો નહીં. કદાચ તેને ચહેરો સાફ ન જોયો, અથવા કદાચ દિલને ઓળખવામાં ડર અનુભવાયો. તે ચાલ્યો ગયો, પણ મને લાગ્યું કે સમયે તેની સામે પહેલો દર્પણ રાખી દીધો હતો. એ જ સાંજે વકીલ દેવાશીષ પટનાયક મારી પાસે આવ્યા. તેઓ વર્ષોથી મને જાણતા હતા. તેમના હાથમાં એક ફાઇલ હતી. તેમણે બેસતા જ ધીમા અવાજે કહ્યું, પ્રવીર બાબુ, એક સંપત્તિ બેંક પ્રક્રિયામાં જઈ શકે છે. સરનામું નયાપલ્લીનું છે. મેં જ્યારે કાગળ જોયો, મારો શ્વાસ કેટલાક પળ માટે રોકાઈ ગયો. એ જ બંગલો હતો જેના દરવાજેથી એક રાતે અમે ખાલી હાથે નીકળ્યા હતા. દેવાશીષ પટનાયકની ફાઇલ મારી સામે ખુલ્લી પડી હતી, પણ મારી આંખો આગળ પર ટકી નહોતી શકતી. નયાપલ્લીનું એ જ સરનામું, એ જ પ્લોટ નંબર, એ જ બંગલો જેની દરેક ઈંટ ક્યારેક મારા પરિશ્રમની સાક્ષી આપતી હતી. કેટલાક પળ માટે ઓરડાના અવાજો દૂર ચાલ્યા ગયા. મને એ રાત યાદ આવી જ્યારે દરવાજો અમારી પાછળ બંધ થયો હતો અને સાવિત્રીએ કોઈ ફરિયાદ વગર મારી આંગળી પકડી લીધી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દેવાશીષે ધીમા સ્વરે કહ્યું, પ્રવીર બાબુ, બેંક અત્યારે અંતિમ પ્રક્રિયામાં છે. જો તમે ચાહો તો કાનૂની રીતે અરજી કરી શકો છો. તમારી કંપનીની આર્થિક સ્થિતિ હવે મજબૂત છે. ચૂકવણી સાફ હશે તો કોઈ મુશ્કેલી નહીં આવે. મેં ફાઇલ બંધ કરી દીધી. મારા ભીતર કંઈ કાપી રહ્યું હતું. મેં કહ્યું, દેવાશીષ, જે જગ્યાએથી માણસ અપમાન લઈને નીકળે ત્યાં પાછા ફરવાની હિંમત દરેક નામાં નથી હોતી. આ ઘર ખરીદ્યું ક્યાંક બદલા જેવું ન લાગવા માંડે. તેઓ કંઈ ન બોલ્યા. કદાચ કેટલાક નિર્ણયો વકીલ નહીં, માત્ર દિલ સમજી શકે છે. સાંજે મેં આ વાત સાવિત્રીને કહી. તે રસોડામાં બેસીને કામદાર મહિલાઓ માટે ચા બનાવડાવી રહી હતી. મારી વાત સાંભળીને તેના હાથ કેટલાક પળ માટે રોકાઈ ગયા. તેને ચૂલાની આંચ ધીમી કરી અને ખૂબ મોડે સુધી ચૂપ રહી. પછી બોલી, પ્રવીર, એ ઘરમાં આપણી ચોટ છે એ સત્ય છે, પણ માત્ર ચોટ જ નથી, ત્યાં અનિરુદ્ધનું પહેલું કદમ પણ છે. આપણી પહેલી દિવાળી પણ છે. તારી રાતોની મહેનત પણ છે અને મારી સવારની પૂજા પણ છે. જો આપણે એ ઘરથી ડરતા રહીશું તો અપમાન જીતી જશે. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ નહોતા, એક થાકેલી પણ સાફ રોશની હતી. તેને કહ્યું, આપણે તેને કોઈને નીચા બતાવવા માટે નહીં ખરીદીએ. આપણે તેને આપણી ઉંમરની મહેનતને પાછું સન્માન આપવા માટે ખરીદીશું. ક્યારેક ક્યારેક તૂટેલી જગ્યા પર પાછા ફરવું જરૂરી હોય છે, જેથી મન સમજી શકે કે તે હવે તૂટેલી નથી રહ્યું. એ રાતે અમે બંનેએ ખૂબ મોડે સુધી હિસાબ જોયો. કંપનીની કમાણી, અમારા હિસ્સાનો નફો, કેટલીક બચત અને એ નાની હિસ્સેદારી જેની કિંમત હવે પહેલાં કરતાં ઘણી વધી ચૂકી હતી. બધું ઉમેરીને રસ્તો મુશ્કેલ હતો, અશક્ય નહીં. મેં દેવાશીષને બીજા દિવસે બોલાવ્યા અને કહ્યું, પ્રક્રિયા શરૂ કરો. કાગળ સાફ કરાય, ચૂકવણી સાફ રહે અને ક્યાંક કોઈને એ ન લાગે કે અમે કોઈના પર દયા કે બદલો કરી રહ્યા છીએ. બીજી તરફ અનિરુદ્ધ અને નંદિતાને બંગલો ખાલી કરવાની તૈયારી કરવી પડી. આ સમાચાર અમને પછીથી મળ્યા. નંદિતા પોતાના દાગીનાની ડબ્બીઓ ખોલીને જોતી રહી, જાણે એમાંથી કોઈ રસ્તો નીકળી આવશે. અનિરુદ્ધ વરંડામાં ખૂબ મોડે સુધી ઊભો રહ્યો. કદાચ તેને એ જ ખૂણો દેખાયો હશે જ્યાં ક્યારેક હું સવારે છાપું વાંચતો હતો. એ જ રસોડું જ્યાં સાવિત્રી તેના માટે દાલમાં બનાવતી હતી. દિવસ નક્કી થઈ ગયો. બંગલાની ચાવી નવા માલિકને સોંપવાની હતી. તેમને હજુ પણ ખબર નહોતી કે નવો માલિક કોણ છે, અને હું વિચારી રહ્યો હતો કે સમય કેટલો શાંત રહીને ન્યાય કરે છે. તે શોર નથી મચાવતો, બસ માણસને ત્યાં જ ઊભો કરી દે છે જ્યાંથી તેને કોઈ બીજાને ફેંકી દીધો હતો. ચાવી સોંપવાવાળી સવારે ભુવનેશ્વરી હવામાં અજબસી ઠંડક હતી. સૂરજ નીકળ્યો હતો, પણ તેની રોશની પણ જાણે એમ બંગલાની દિવાલો પર સંકોચથી પડી રહી હતી.
હું ગાડીમાં સાવિત્રી પાસે બેઠો હતો. અમારી સાથે દેવાશીષ પટનાયક હતા અને ગાડી ગોપાલ ચલાવી રહ્યો હતો. રસ્તા પર કોઈએ વધારે વાત ન કરી. નયાન પલ્લીના એ જ રસ્તા હતા, એ જ વળાંક, એ જ ઝાડ, પરંતુ આજે મારા ભીતરનો માણસ પહેલાં જેવો નહોતો. જે રાતે હું અહીંથી નીકળ્યો હતો, મારા હાથમાં નાનો બેગ હતો. આજે હાથ ખાલી હતા, પણ આત્મામાં વર્ષોની મહેનતનો જવાબ હતો. બંગલાની બહાર પહોંચતા જ ગોપાલે ગાડી ધીમી કરી દીધી. તેણે કાચમાંથી મારી તરફ જોયું, જાણે પૂછી રહ્યો હોય કે બાબુજી તૈયાર છે? મેં હળવેથી માથું હલાવી દીધું. સાચું કહું તો તૈયાર કોણ હોય છે જૂના ગામની સામે ઊભા રહેવા માટે? બસ માણસ પોતાના ભીતર એટલી તાકાત ભેગી કરી લે છે કે પડી ન જાય. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે અંતમાં એવો ટ્વિસ્ટ આવશે કે તમે જોતા જ રહી જશો. મિત્રો, આ કહાનીનો એક એવો બદલાવ, એવો મોડ કે એક દરવાજો ખુલ્યો. ક્યારેક જ્યાં આંગણામાં મોંઘી ગાડીઓની કતારો લાગેલી હતી, ત્યાં આજે કેટલાક જૂના ડબ્બા રાખેલા હતા. ફૂલોની ક્યારીઓ સુકાઈ નહોતી, પણ તેમાં એ દેખાડાની ચમક પણ બચી નહોતી. વરંડામાં અનુરુદ્ધ ઊભો હતો. તેના હાથમાં ચાવી હતી. ચહેરો થાકેલો, આંખોની નીચે ઊંડા કાળા કુંડાળા. નંદિતા તેની પાછળ ઊભી હતી. તેની સાડી હવે પણ મોંઘી હતી, પણ તેમાં એ અભિમાન નહોતું જે ક્યારેક દરેક શબ્દમાંથી ટપકતું હતું. દેવાશીષ પહેલાં ઉતર્યા. તેમણે ઔપચારિક સ્વરમાં કહ્યું કે નવા માલિક પહોંચી ગયા છે. અનિરુદ્ધે પોતાની નજર ગાડી તરફ ઉઠાવી. જેવા જ મેં દરવાજો ખોલ્યો અને બહાર કદમ મૂક્યો, તેનો ચહેરો સફેદ પડી ગયો. સાવિત્રી પણ ધીમેથી ઉતરી. તેણે ન ઘરને અડ્યું, ન આંગણાને. બસ શાંત ઊભી રહી, જાણે કોઈ નદી ખૂબ લાંબી યાત્રા પછી પોતાના જ કિનારાને ઓળખી રહી હોય. અનિરુદ્ધના હોઠ ખુલ્યા, પણ અવાજ ન નીકળ્યો. પછી તેને તૂટેલા સ્વરમાં કહ્યું, પપ્પા, મમ્મી, તમે? નંદિતાએ એક પગલું પાછળ લીધું. તેની આંખો પહેલાં અમારા ચહેરાઓ પર ગઈ, પછી દેવાશીષની ફાઇલ પર, પછી એ દરવાજા પર જ્યાંથી ક્યારેક તેને અમને વિના સારે મોકલી દીધા હતા. કદાચ તેને પહેલીવાર સમજાયું કે સમય ક્યારેક ક્યારેક ખૂબ ધીમો ચાલે છે, પણ જ્યારે પીઠ પાછો ફરે છે તો સીધો આંખોમાં જુએ છે. મેં અનિરુદ્ધના હાથમાં પકડેલી ચાવી તરફ જોયું. એ જ ચાવી જે ક્યારેક અમારા માટે બંધ દરવાજાની સંકેત બની ગઈ હતી, આજે મારી સામે પાછી ફરવાની હતી. મેં શાંત સ્વરમાં કહ્યું, હા બેટા, અમે જ છીએ, પણ આજે અમે અહીં અતિથિ બનીને નહીં આવ્યા. કાગળો અનુસાર હવે આ ઘર અમારું છે. અનિરુદ્ધે દેવાશીષ તરફ જોયું, જાણે અંતિમ પુષ્ટિ ચાહતો હોય. દેવાશીષે ફાઇલ ખોલીને કહ્યું, પ્રક્રિયા પૂરી રીતે વૈધ છે. ચૂકવણી મા કલિંગ પરંપરા તરફથી અને પ્રબીર મિશ્રા તથા સાવિત્રી મિશ્રાના વ્યક્તિગત હિસ્સામાંથી પૂરી કરવામાં આવી છે. હવે આ સંપત્તિના નવા સ્વામી આ જ છે. નંદિતાની આંખોમાં અવિશ્વાસ ભરાઈ ગયો. તે ધીમેથી બોલી, મા કલિંગા પરંપરા? એ જ કંપની જેના બે વડીલ સીઈઓના બધા વખાણ કરતા હતા. સાવિત્રીએ પહેલીવાર તેની તરફ જોયું. તેની દૃષ્ટિમાં ન મેણું હતું, ન જીતનો ગર્વ, બસ એક થાક હતો જે ખૂબ રોઈને નહીં, ખૂબ સહન કરીને આવે છે. અનિરુદ્ધ અચાનક મારા પગ તરફ ઝૂકી ગયો. તેની આંગળીઓ મારા બૂટને અડતા જ કાપવા લાગી. તે રોઈ પડ્યો, બોલ્યો, પપ્પા, મેં તમને ઓળખ્યા જ નહીં. હું તમારી મહેનત, તમારું અપમાન, તમારી ચૂપકીદી કંઈ પણ ન સમજી શક્યો. હું વિચારતો રહ્યો કે હું મોટો થઈ ગયો છું, પણ આજે સમજાયું કે હું કેટલો નાનો નીકળ્યો. મેં તેને તરત ઉઠાવ્યો નહીં. આ કઠોરતા નહોતી. કેટલાક ક્ષણ જરૂરી હોય છે, જેમાં માણસ પોતાના જ કર્મોનો બોજ અનુભવે છે. સાવિત્રીનો ચહેરો પણ ભીંજાઈ ચૂક્યો હતો, પણ તે ત્યાં જ ઊભી રહી. માનું હૃદય દીકરાને ઉઠાવવા દોડવા માગતું હતું, પરંતુ અપમાનની યાદે તેના પગ રોકી લીધા. નંદિતા પણ હાથ જોડીને આગળ આવી. તેની અવાજમાં પહેલીવાર સજાવટ નહોતી. બોલી, મમ્મીજી, પપ્પાજી, મેં તમને માત્ર જૂના કપડાં અને જૂના વિચારોથી તોલ્યા. મને ખબર નહોતી કે જેને હું બોજ સમજી રહી હતી એ જ આ ઘરની નીંવ પાયો હતા. મેં ઊંડો શ્વાસ લીધો. સામે એ જ વરંડો હતો, એ જ દિવાલો હતી, એ જ આંગણું હતું, પરંતુ આજે સૌથી મોટો ફેરફાર ઘરમાં નહીં, ચહેરામાં હતો. મેં અનિરુદ્ધને કહ્યું, બેટા, ચાવી અમને મળી જશે, પરંતુ જે ભરોસો તે ખોયો છે તેની ચાવી કોઈ કાગળમાં નથી મળતી. તે માથું ઝુકાવીને રોતો રહ્યો. અને એ સવારે નયા પલ્લીના એ બંગલામાં પહેલીવાર સન્નાટો હારનો નહીં, સત્યનો સન્નાટો હતો. મેં અનિરુદ્ધને ધીમેથી ખભાથી પકડીને ઉઠાવ્યો. તેના ચહેરા પર એ ગમન નહોતો જે ક્યારેક મોંઘા સૂટ અને ઊંચા અવાજ પાછળ છુપાયેલો રહેતો હતો. આજે તે મારી સામે માત્ર મારો દીકરો હતો, તૂટેલો, થાકેલો અને પોતાના જ ભૂલતી રાખમાં ઊભેલો. તેને મારી તરફ જોયું, જાણે કોઈ બાળક અંધારા ઓરડામાં દીવો શોધતું હોય. બોલ્યો, પપ્પા, જો એ રાતે તમે મને રોકી લીધો હોત, વઢ્યા હોત, થપ્પડ મારી દીધી હોત, તો કદાચ હું આટલો નીચે ન પડત. તમે ચૂપચાપ કેમ બધું સહન કરી લીધું? મેં તેની આંખોમાં જોતા કહ્યું, બેટા, પિતાનો હાથ મારવા માટે નથી ઉઠતો, અને જે દીકરાના કાન સન્માનની ભાષા સાંભળવાનું છોડી દે, તેની સામે શબ્દો પણ ભિખારી બની જાય છે. એ રાતે અમે ઘર છોડ્યું હતું, પણ તને શ્રાપ નહોતો આપ્યો. બસ એટલું દુઃખ હતું કે જેને અમે ચાલતા શીખ્યું તેને અમને જે જ રસ્તા પરથી હટાવી દીધા.
સાવિત્રી અત્યાર સુધી ચૂપ હતી. નંદિતા તેની પાસે આવી અને જમીન પર બેસી ગઈ. તેની અવાજ કાંપી રહ્યો હતો. બોલી, અંબાજી, મેં તમારો સાડીનો પાલવ ન જોયો, તેમાં છુપાયેલી ઉંમર ન જોઈ. મેં તમારા હાથની કરચલીઓ ન જોઈ, જેનાથી આ ઘર પાક્યું, સિવાયું અને જોડાયું. મને માત્ર મારું નામ, મારી તસવીરો અને મારી શાન જ દેખાતી રહી. મારા ખર્ચાઓએ ઘરને ખોખલું કર્યું અને મારા અભિમાન અને સંબંધોને. સાવિત્રીએ તેને જોઈ. તે તરત પીગળી શકતી હતી, કારણ કે માનું મન પાણી જેવું હોય છે. પણ એ દિવસે તેને પોતાના આંસુ અને ભીતર રોક્યા. તેને ધીમા સ્વરે કહ્યું, નંદિતા, માફી માંગવી સારી વાત છે, પણ માફી માત્ર શબ્દોથી નથી બનતી. જે દિવસે તું કોઈ વૃદ્ધ માણસને બોજ નહીં અનુભવ સમજીશ, જે દિવસે તું રોટલી વેચતી વખતે તારો હાથ નાનો નહીં સમજીશ, એ દિવસે તારી માફી અમારા દિલ સુધી પહોંચવા લાગશે. મિત્રો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નંદિતા રોવા લાગી, પણ આ વખતે તેને રોવું પણ અલગ હતું. તેમાં અપમાનનો ડર ઓછો હતો, પસ્તાવાનો અવાજ વધારે હતો. દેવાશીષે આગળ વધાર્યા. ઔપચારિકતા પૂરી થવાની હતી. અનિરુદ્ધે ચાવી મારા હાથ પર રાખી દીધી. તે ધાતુની નાનીસી વસ્તુ હતી, પણ તેના વજનમાં ઘણા બધા વર્ષો, ઘણી બધી રાતો અને ઘણા બધા તૂટેલા વિશ્વાસ રાખેલા હતા. મેં ચાવી સાવિત્રીને આપી દીધી. તેણે તેને મુઠ્ઠીમાં બંધ કરી. પછી આંગણા તરફ જોયું. મને લાગ્યું તે ઘર સાથે નહીં, પોતાના વીતેલા ધીરજ સાથે વાત કરી રહી છે. થોડી વાર પછી અનિરુદ્ધે ધીમેથી પૂછ્યું, પપ્પા, હવે અમે ક્યાં જઈશું? આ પ્રશ્ન સાંભળીને મારું હૃદય હલી ગયું. એ જ પ્રશ્ન સાવિત્રીએ રાતે મુજથી પૂછ્યો હતો, જ્યારે અમે આ દરવાજાથી બહાર નીકળ્યા હતા. પણ આજે સમયે ભૂમિકા બદલી નાખી હતી. હું ચાહતો હતો તેને કઠોર જવાબ આપી શકતો હતો, પણ બદલો લેવાથી વૃદ્ધ દિલ હળવા નથી થતા, અને હું મારા જીવનની અંતિમ ઉંમરમાં મારા ભીતર ઝેર રાખવા નહોતો માગતો. મેં કહ્યું, બેટા, આજે તારે અને નંદિતાએ આ ઘર છોડવું પડશે. આ નિર્ણય સંપત્તિનો નહીં, શીખનો છે. જે ઘરમાંથી તમે તમારા માતા પિતાને કાઢ્યા હતા, ત્યાં તરત રહી જવું તમને તમારી ભૂલને ઊંડાણ નહીં શીખવે, પણ અમે તમને સડક પર નહીં છોડીએ. ઓલ્ડ ટાઉનમાં કંપની પાસે એક નાનો ક્વાર્ટર ખાલી છે. કેટલાક દિવસ ત્યાં રહો. સવારથી કામ પર આવવું પડશે. અનિરુદ્ધે ચોંકીને મારી તરફ જોયું. મેં આગળ કહ્યું, પદ મોટું નહીં હોય. તું ગોડાઉનથી શરૂ કરીશ, સામાન ગણીશ, બિલ બનાવીશ, ગ્રાહકોની ફરિયાદો સાંભળીશ અને સમય પર મજૂરી આપતા શીખીશ. વેપાર ખુરશીથી નહીં, જવાબદારીથી શીખાય છે. નંદિતાએ આંખો લૂછી. મેં તેની તરફ જોયું અને કહ્યું, તારા માટે પણ રસ્તો છે. જે દાગીના જરૂરિયાત કરતાં વધુ છે, તેને વેચીને દેવાનો હિસ્સો ચૂકવો. અને જો સાચે જ બદલાવા માગતી હોય તો સાવિત્રી અને કલ્યાણી સાથે એ મહિલાઓ વચ્ચે કામ કર, જેમના પાસે બતાવવા માટે કંઈ નથી, પણ જીવવાની હિંમત ખૂબ છે. સાવિત્રીએ મારી વાત પર માથું નમાવી દીધું. કદાચ તે સમજી રહી હતી કે આ દંડ નહીં, નવો જન્મ આપવાનો પ્રયાસ હતો. અનિરુદ્ધે હાથ જોડીને કહ્યું, પપ્પા, હું શરૂ કરીશ નીચેથી, જ્યાંથી તમે શરૂ કર્યું હતું. જો તમે તક આપી રહ્યા છો તો હું આને દયા નહીં, દેવું માનીશ. મેં કહ્યું, આને દેવું ન માન, અને છેલ્લી તક માન. વિશ્વાસ પાછો લાવવામાં વર્ષો લાગે છે અને ક્યારેક આખી ઉંમર પણ ઓછી પડી જાય છે, પણ પહેલું કદમ સાચે જ ઉઠાવ્યું હોય તો રસ્તો બની શકે છે. એ સવારે તે બંને પોતાના બેગ લઈને બહાર નીકળ્યા. આ વખતે અમે તેમને ધક્કો ના આપ્યો. અમે માત્ર દરવાજો બતાવ્યો, જેથી તે સમજી શકે કે આ ઘર પામતા પહેલાં મનુષ્યએ ઘરના યોગ્ય બનવું પડે છે. સાવિત્રીએ ચૂપચાપ તેમની પીઠ જોઈ. તેની આંખોમાં હવે પણ માં હતી, પણ તેના ભીતર એક નવી દૃઢતા પણ જન્મ લઈ ચૂકી હતી. 1 વર્ષ વીતી ગયું. ન્યાપલ્લીનો એ જ બંગલો હવે પહેલાં જેવો નહોતો રહ્યો. દિવાલો એ જ હતી, આંગણું એ જ હતું, પણ તેના ભીતરની હવા બદલાઈ ચૂકી હતી. હવે ત્યાં દેખાડાની મોંઘી મિજબાનીઓ નહોતી થતી. દર મહિને એક દિવસ અમે ઓલ્ડ ટાઉનમાં એકલા વૃદ્ધો, વિધવાઓ અને કામદારોને ભોજન માટે બોલાવતા. સાવિત્રી પોતાના હાથે બધાને પીરસતી, કલ્યાણી રસોડું સંભાળતી અને હું દરવાજે ઊભી રહીને દરેક આવનારને નમસ્કાર કરતો. અનિરુદ્ધ હવે ગોડાઉનમાં કામ શીખી રહ્યો હતો. પહેલા દિવસે તેના હાથમાં છાલા પડી ગયા હતા, પણ તેને કોઈ ફરિયાદ ન કરી. ધીરે ધીરે તેને સમજાવવા લાગ્યું કે વેપાર માત્ર નફાનો હિસાબ નહીં, લોકોના ભરોસાની રખવાળી પણ છે. નંદિતા પણ બદલાવા લાગી હતી. તેને પોતાના કેટલાય દાગીના વેચ્યા, દેવું ચૂકવવામાં હાથ વટાવ્યો અને સાવિત્રી સાથે મહિલાઓ વચ્ચે બેસવા લાગી, જેમના પાસે પહેરવા માટે મોંઘી સાડીઓ નહોતી, પણ આંખોમાં જીવનની સચ્ચાઈ હતી. એક દિવસ મેં જોયું, નંદિતા એક બુઢી અમ્માને ખાવાનું પીરસી રહી હતી. અમ્માએ તેનો હાથ પકડીને આશીર્વાદ આપ્યા તો નંદિતાની આંખો ભરાઈ આવી. કદાચ એ દિવસે તેને પહેલીવાર સમજાયું કે સન્માન ખરીદાતું નથી, કમાવાય છે. મેં જીવનમાંથી એ જ શીખ્યું કે ઘર ઈંટ, રંગ અને ફર્નિચરથી મોટું નથી બનતું. ઘર ત્યારે બને છે જ્યારે તેમાં કોઈ વૃદ્ધનો અવાજ દબાવાતો નથી, કોઈ માનો પાલવ શરમ નથી મનાતો અને કોઈ પિતાની ચૂપકીદીને નબળાઈ નથી માનવામાં આવતી. પૈસા ચાલ્યા જાય તો મહેનત તેને પાછા લાવી શકે છે, પણ સંબંધોનો ભરોસો પાછો લાવવામાં ખૂબ જ ધીરજ જોઈએ.
જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો જણાવો, શું અનિરુદ્ધ અને નંદિતા સાચે જ બદલાઈ શકશે? તમારા વિચારો કોમેન્ટમાં લખો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને યાદ રાખો મિત્રો, માતા પિતા આશીર્વાદ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. આ વાર્તામાંથી આપણને એ જ શીખ મળે છે કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ પૈસો, બંગલો કે ઊંચું પદ નથી હોતું, બલકે પોતાના માતા પિતાના આશીર્વાદ અને પરિવારનું સન્માન હોય છે. કેટલી વાર માણસ સફળતાની રોશનીમાં એટલો ખોવાઈ જાય છે કે તેને એ હાથ નથી દેખાતા જેને અંધારામાં તેના માટે દીવો સળગાવ્યો હતો. જે દીકરાને ચાલતા શીખવવા માટે પિતાએ પોતાની કમર ઝુકાવી દીધી, જે માએ પોતાના ઈચ્છાની ખુશીઓ છોડીને બાળકની મુસ્કુરાટ બચાવી. જો એ જ માતા પિતા ઉંમરના છેલ્લા પડા પર બોજ લાગવા માંડે તો આ માત્ર એક પરિવારની હાર નથી, આખા સમાજની નબળાઈ છે. પ્રભીર અને સાવિત્રીએ આપણને શીખ્યું કે અપમાન માણસને તોડી શકે છે, પરંતુ જો મનમાં પ્રામાણિકતા, ધીરજ અને આત્મસન્માન બચ્યું હોય તો એ જ અપમાન નવી શરૂઆતની તાકાત પણ બની શકે છે. તેમણે બદલો ન લીધો, બલકે મહેનતથી પોતાનું સન્માન પાછું મેળવ્યું. આ જ સાચી જીત છે. અનિરુદ્ધ અને નંદિતાની ભૂલ પણ અમને અરીસો બતાવે છે. દેખાડો કંઈક સમય સુધી લોકોને પ્રભાવિત કરી શકે છે, પરંતુ સંબંધોની ખાલી દિવાલો એક દિવસ અવાજ જરૂર કરે છે. પરિવાર માત્ર સાથે રહેવાનું નામ નથી, એકબીજાની ગરિમા બચાવવાનું નામ છે. જો તમારા ઘરમાં માતા પિતા છે તો તેમની સાથે વાત કરો, તેમના હાલચાલ પૂછો, તેમના અનુભવને જૂનો ન સમજો. અને જો તમે પોતે ઉંમરના એ પડાવ પર છો જ્યાં બાળકો દૂર થઈ ગયા છે, તો યાદ રાખો, તમારી કિંમત કોઈના વ્યવહારથી ઓછી નથી થતી. તમને શું લાગે છે, શું અનિરુદ્ધ અને નંદિતાને માફી મળવી જોઈતી હતી? તમારી રાય કમેન્ટમાં જરૂર લખો. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આને એ લોકો સુધી પહોંચાડો જેમને માતા પિતાના સન્માનની યાદ અપાવવાની જરૂર છે. મિત્રો, બધાને વોટ્સઅપ ગ્રુપમાં, મિત્રો સાથે, ભાઈબંધોને બધાને બધા ગ્રુપોમાં મોકલી દો. તમારા મામા, માસી, ભાઈ, બહેન બધાને આ વિડીયો મોકલી દેજો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.